ચોથું પાનું આવે. હવે થોડોક માલ આવે છે આમાં કે આત્મા અકર્તા છે, કરતા નથી. પરિણામમાં પોતાના પરિણામનું કરતા નથી. પરનો તો કરતા છે જ નહીં. આંખની પાપણ તો ઊંચી નીચી કરી શકતો નથી, ચશ્મા ઉતારી શકતો નથી, ચશ્મા અહીંયા લગાવી શકતો નથી, હાથ ઊંચો નીચો તો કરી શકતો નથી, રોટલી દાળ શાક ભાત તો બેને કોઈ દી કર્યા નથી. અત્યાર સુધીમાં કોઈ સ્ત્રીએ કોઈ દી પણ રોટલી કરી નથી. રોટલી તો સ્વયં થાય છે, અને જોડે ઉભીને અભિમાન કર્યું કે મેં રોટલી કરી. એમ વેપારીનો દીકરો પણ અભિમાન કરે છે. ઓલી ક્રિયાઓ થાય છે સ્વતંત્રપણે, એ સ્વતંત્રપણે એના કારણે થાય છે એમ ભાસતું નથી. પણ એ ક્રિયાઓનો પ્રતિભાસ દેખીને, પોતાની હાજરી જોઈને હું છું તો આ ક્રિયા થઈ, એ અહમ પ્રગટ થઈ જાય છે. અભિમાન ન થાય એમ હું ખસી જાઉં તો દુકાન હાલશે જ નહીં, બંધ થઈ જશે એવું લાગે છે. કેમ આમ થાય છે? કારણ કે બેન ને આમ થઈ જાય કે હમણાં કોઈને ગુસ્સો આવે તો રોટલી નહીં બનાવી દો, રોટલી મળે નહીં અમને. જો વેપારી એમ માને કે હું દુકાન ખોલું તો જ મારો ધંધો હાલે, સમજી ગયા? અને જો હું દુકાન બંધ રાખું તો વેપાર હાલે નહીં. માટે ખરેખર મને તો પ્રત્યક્ષ એવો અનુભવ છે તો હું કરું તો જ થાય. હું ન કરું, હાથ પગ હલાવું નહીં અને બેઠો રહું તો ભૂખે મરી જાય. એમ એમ એને થાય છે. હવે શું બને છે? યોગાનું યોગ, યોગાનું યોગ એવી બનાવ બને છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ સહજ બની જાય છે કે જ્યારે ઈ સોમવારે અભિમાન કરતો હતો કે આ બધું મેં કર્યું, હવે આ વાત અકર્તાની સાંભળી ત્યારે કે ભાઈ આજે તો મારે દુકાન જવું જ નથી અને બંધ રાખવી છે. વકરો થાય જ કે નહીં, માલ ખપે જ કે નહીં, જોઉં તો ખરો, સમજી ગયા? એમ ઓલું કરવાપણાનું અભિમાન હતું અને આ બંધ રાખવાનું અભિમાન, બે અભિમાન જ છે. એનું એર્યું કાંઈ ન રહ્યું. હવે એક ત્રીજો ભેદ, એનો ત્રીજો પ્રકાર કહું કે સોમવારે દુકાન ખોલી ગ્રાહકને સમજાવતો તો, ગ્રાહક સમજતા હતા, વકરો થતો હતો, અને એ વખતે અભિમાન કરતો હતો કે મારી હોશિયારીથી દુકાન ખોલી, ગ્રાહક આવ્યા, સમજાવ્યું તો આજે 5,000 પાઉન્ડનો વેપાર થયો કે 1,000નો, જે થયો હોય, સમજી ગયા? હવે બીજે દિવસે એને મંગળવારે સવારના પોરમાં તત્વચિંતનમાં એને ગુરુદેવને સાંભળેલા અને બરાબર ઉપયોગ આત્મામાં લાગ્યો. અરે હું તો જાણનાર છું, કરનાર નહીં. અને જાણનાર તો જાણનાર, પણ જાણનારનો જાણનાર, જ્ઞેયનો જાણનાર નહીં પણ જ્ઞાયકનો જ્ઞાતા. એમ જયારે ચિંતનના કાળમાં અનુભવ થયો, સમ્યક દર્શન થયું, ઘરમાં કોઈને ખબર નહીં, એકલો જાણે. અને પછી ચા પાણી પીધા અને 8:30 વાગે મોટર લઈને ગયા ભાઈ દુકાને, સમજી ગયા? અને જે સોમવારે ક્રિયા થતી હતી એમાં સોમવારે હું કરતા છું એમ માનતો હતો. મંગળવારે ક્રિયા ચાલુ રહી, ક્રિયા અટકી નહીં. કેમ કે ક્રિયા સોમવારે એ કરતો નહોતો, અભિમાન કરતો હતો. મંગળવારે પણ દુકાન એની મેળે ખોલી, ચાવી તાળાને અડી નથી, ચાવી તાળાને અડ્યા વિના તાળું ખુલી ગયું, સમજી ગયા? અને દુકાન ખોલી અને ક્રિયા તો સોમવારે જે થતી હતી એ થઈ. સોમવારે કરતો તો એ ક્રિયા કરે છે એમ નહીં, સોમવારે કરતો તો અને મંગળવારે ક્રિયા થતી હતી, એ થતી ક્રિયાનો જાણનારો રહ્યો. હવે શું એમાંથી છૂટ્યું? શલ્ય કર્તૃત્વ બુદ્ધિનો મિથ્યા તો છૂટી ગયું. હું કરતો તો ઠીક. ત્યારે એક પ્રશ્ન થાય કે ત્યારે કમાવાનો લોભ એ પાપના પરિણામ તો થયા ને? મંગળવારે સમ્યક દર્શન થયા પછી સોમવારે પાપના પરિણામ તો થતા હતા જ, પણ પાછા લોભના, કમાવાના પરિણામ તો થયા ને? જે આત્મા એમ માનવા માંડ્યો કે આ લક્ષ્મી મારી નથી, લોભ કશાય પણ મારો નથી, મારું તો જ્ઞાન છે,
અને છતાં આ પૈસા લેવા માંડ્યો. અને ઈ એમ કે આ ભાઈ 5 પાઉન્ડની કિંમતનું છે, ઓલું કે 5.25 પાઉન્ડની, કે 1 પૈસો ઓછો નહીં પડે, લેવું હોય તો લે ભાઈ. સમ્યક દર્શન થયા પછી બહુ મક્કમતાથી કહે. કદાચ લોભ કષાયનો ઉદય હોય તો બોલે, સમજી ગયા કે નહીં ભાઈ મને તો 5 પાઉન્ડથી ઓછી વેચવું પોસાતું નથી, તમારે લેવું હોય તો લ્યો. હવે કોઈને એમ થાય કે એ લોભ કષાય કેમ રહ્યો, તો એ લોભ કષાય તો થાય છે, પણ લોભ કષાય લોભનો લોભ નથી, રાગનો લોભ નથી. એ લોભનો રાગ નથી કે આ લોભ કષાય મારો છે, પૈસા મારા, એમ લોભ કષાયમાંથી આત્મબુદ્ધિ છૂટી જાય, લોભ કષાય રહી જાય. જો ક્રોધમાન માયાને લોભ જ છૂટી જાય સાવ, તો પરમાત્મા થાય. માટે ક્રોધમાન માયા લોભની એક ચોકડી જાય છે, જાતિ બદલી જાય, અનંતાનુમતિ ક્રોધમાન માયા લોભ જાય છે, અને અપ્રત્યાખ્યાન ક્રોધમાન માયા લોભ અસ્થિરતાના આવે છે, રહી જાય છે. કેમ કે હજી જ્યાં સુધી સ્વરૂપમાં લીન ન હોય, ચારિત્ર અંગીકાર ન કરે, ત્યાં સુધી ગ્રસ્ત અને યોગ્ય કષાયો ઉત્પન્ન થાય છે. પણ કષાયોનો શાક શેરીએ છે, કષાયોનો હું કરનાર છું એમ બુદ્ધિ છૂટી ગઈ, માલિક નથી બનતો. માલિક અહીંયા માલિકી પણ એ થાપ્યું, હું તો જ્ઞાયક છું, જ્ઞાયક ભાવ મારો, બાકી કોઈ વસ્તુ મારી જગતમાં નથી. આમ માત્ર કરતા બુદ્ધિ છૂટે છે, ક્રિયાબંધ નથી થતી, રાગ લંગડો થઈ ગયો, એ છૂટી ગઈ. થાય છે એને જાણું છું. સોમવારે થાતી હતી તો ક્રિયા નથી, પણ હું કરું છું એવું શલ્ય હતું. આ કાંટો નીકળી ગયો, કરવાનો કાંટો નીકળી ગયો, બસ એટલો ફેર પડી જાય છે. અનંતો ફેર સંસારનો અભાવ થઈ જાય. જેવી રીતે એક લીલું ઝાડ હોય, લીલું ઝાડ, અને પાંદડા ગમે એટલા તમે તોડો તો જ્યાં થોડો ટાઈમ થાય ત્યાં લીલું છમ પાછું થઈ જાય, પાંદડા પાંગરી જાય. કેમ કે મૂળિયું હાજું છે, એટલે મૂળમાંથી પ્રવાહ એવા કરે છે. પાંદડા તોડ્યા બધા જગતે, પાછા લીલા થઈ જાય. હવે વાવાઝોડું આવ્યું અને આખું ઝાડ મૂળમાંથી ઉખડી ગયું, પાંદડા લીલાછમ દેખાય થોડા દિવસ, પણ પછી તો એની મેળે સુકાઈ જાય. 100 ઇંચ પાણી પડે, 100 ઇંચ, તો પણ પાંદડાની સુકાવાની ક્રિયા ચાલુ છે. કેમ કે મૂળમાંથી પાણીનો પ્રવાહ જે આવતો તો લીલાછમ રહેવાનો, એ પ્રવાહ કપાઈ ગયો. એમ સમ્યક દર્શન થતા ને પરમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ, પછી પાંદડા દેખાય છે રાગ દ્વેષ ક્રોધમાન માયા લોભના, પણ એને પ્રવાહ નથી મારાપણાનો, એટલે લંગડો થઈ ગયો, રાગ લંગડો થઈ ગયો. એટલે અલ્પકાળમાં એનો અભાવ સુકાઈ જશે. જેમ પાંદડા સુકાઈ જાય ને એમ પછી રાગની કાંઈ કિંમત નથી. મિથ્યાત્વ હતું, જડ, એ જડ નીકળી ગઈ. હવે એક વાત મુદ્દાની આવે છે, જો જીવનમાં આ વાત બધાએ સમજવા જેવી છે. એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારણામિક, એવો શાસ્ત્રનું વચન છે કે જે શુદ્ધ પારણામિક ભાવ છે એ નિષ્ક્રિય છે, ક્રિયા એમાં થતી નથી, ક્રિયાથી રહિત છે. આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાયક છે, જાણવું સ્વભાવ છે, પણ જાણવાની ક્રિયા એમાં નથી થતી. જાણવાની ક્રિયા પર્યાયમાં થાય છે, સૂક્ષ્મ જ્ઞાનમાં થાય છે, શાહી જ્ઞાનમાં જાણવાની ક્રિયા થાય છે, પણ જે જીવ તત્વ સામાન્ય છે એમાં જાણવાની ક્રિયા નથી થતી. એ તો નિષ્ક્રિય છે, ક્રિયાથી રહિત છે. હવે આત્મા પરિણામનો કરતા નથી, એનું કારણ સજ્જડ રીતે આપે છે. આવી વાત કોઈ જગ્યાએ નથી, એવી વાત આમાં છે. કોઈનું એરો કયો તો કે શુદ્ધ પારણામિક ભાવ, અર્થાત શુદ્ધ પારણામિક ભાવ નિષ્ક્રિય છે. આત્માનો જે સ્વભાવ છે ત્રણેય કાળ, એ તો ક્રિયાથી રહિત છે. હવે જુઓ, દ્રવ્ય ત્રણેય કાળ નિષ્ક્રિય અને એના પરિણામ ત્રણેય કાળ સક્રિય. આમ સાયમેન્ટેનિયસલી કહેવાય, કેવું ઇંગ્લિશમાં કહેવાય, શું સાથે સાથે બે પેરલ. જો આ દ્રવ્ય સ્વભાવ છે એ નિષ્ક્રિય ત્રણેય કાળ, અને એમાં જે પર્યાય પ્રગટ થાય છે સમય સમય એ સક્રિય.
એક સક્રિય ભાવ અને બીજો નિષ્ક્રિય ભાવ. હવે જે નિષ્ક્રિય દ્રવ્ય સ્વભાવ છે અને અહીંયા જો ક્રિયા થઈ રહી છે તો એ ક્રિયા કોણ કરે છે અથવા કરે કે ન કરે, ન કરે તો એનું કારણ આપો. સમજી ગયા? એ વિષય આવે છે. બહારની વાત તો આની તો છે જ નહીં હો કાંઈ. અંદરના તારા પરિણામ, એમ તારા પરિણામમાં તને કર્તા બુદ્ધિ થઈ છે કે આ પરિણામ સંકલ્પ ને વિકલ્પ મેં કર્યા, ઈચ્છા મેં કરી. ઈચ્છા એની મેળે થાય? ઈચ્છા તો આત્મામાં થાય અને કરવાથી થાય. ઈચ્છાને રોકી દઉં ને કાં ઈચ્છાને કરું કે છે કે એ ભ્રમણા ને અજ્ઞાન છે મોટું, એમ કે છે. હા, એકદમ વર્તુળ ટૂંકું અને અપૂરો વાત છે. કોઈ વખતે જ આવી વાત સાંભળવા મળે શાસ્ત્રમાં, પણ કોઈ વખતે જ ક્યાંક આવા કોઈના હીરા મળે. ગોતો તો મળે, બાકી એમને મળે નહીં. શાસ્ત્રો ડોળી નાખો તમે તો આવી વસ્તુ મળે નહીં. સમજી ગયા? હા, બહુ ખુલાસાથી આપણે વિચારશું. આત્મા નિષ્ક્રિય છે તો બધાને એમ થાય કે તો પછી આપણે ધર્મ શું કામ કરવો? કેમ કે આત્મા તો ક્રિયાથી રહી જ છે, નિષ્ક્રિય છે. તો પછી અધર્મે પણ કરાય નહીં, કરી શકાય નહીં અધર્મના પરિણામ, અને ધર્મના પરિણામ પણ કરે નહીં કેમ કે આત્મા તો નિષ્ક્રિય છે. એમ પ્રશ્ન તો થશે ઘણા. સમજી ગયા? પણ બધાના ઉકેલ આવશે. કે નિષ્ક્રિયનો શું અર્થ? એમ હવે આચાર્ય ભગવાનને પોતે પ્રશ્ન કર્યો શિષ્ય કે તમે કહ્યું કે આત્મા નિષ્ક્રિય છે, તો નિષ્ક્રિય ઇતિ કો અર્થ? એમ સંસ્કૃતમાં સવાલ કરે છે કે નિષ્ક્રિય ઇતિ કો અર્થ? નિષ્ક્રિય જો આત્મા છે તો એનો અર્થ શું, એનો ભાવાર્થ શું અને એની પાછળ લોજિક શું? એમ શિષ્ય જેવો તેવો નથી. શું રાજેશ પાકો છે, પ્રશ્ન કર્યા કરે. શું ઓલો નાનો ક્યાંય ગયો? નાનો નથી ને, એને પૂછ્યો, એવો સરસ પ્રશ્ન કર્યો કે આત્મા દેખાતો તો નથી, તો તમે કહો છો કે આત્મા તો છે, તો આત્મા જે હોવાનું પ્રૂફ શું? આત્મા છે એ અરૂપી છે, દેખાતો નથી, તો પછી એનો હોવાપણાનો પ્રૂફ શું? એવો એક પ્રશ્ન કર્યો. પૂછ્યું પછી એને સમજાયો હતો. એમ આત્મા નિષ્ક્રિય છે. એમ શિષ્ય પ્રશ્ન કર્યો કે જો આત્મા નિષ્ક્રિય હોય તો એનો અર્થ શું, એનો ભાવાર્થ શું અને એની પાછળ લોજિક શું છે? અમે એમને માનીએ એવા લંડનવાસી નથી. અમને લોજિક જોઈ ન્યાય તમે આપશો તો અમે કાન પકડી લેશું, અમને કઈ વાંધો નથી. અમને ઘૂંટલો ઉતરવો જોઈએ, અમારા જ્ઞાનમાં તો ઉતરવું જોઈએ ને કે તમે કયો એટલે માની લેવું. હાજિયા ન કરાય નહીં. ધર્મની બાબતમાં હાજી કરવી પણ નહીં, એને ખૂબ ચકાસણી કરવી. હા, જ્ઞાનીઓ કે છે હો કે અમે કહીએ ને તો તું જાણે અમે કહીએ ત્યારે આમ તો કરીશમાં, આમ તો કરીશમાં, તેમ સમજાવીને આમ પણ કરીશમાં, આમ રાખજે, સાંભળ્યા કર, તારા મગજમાં ગ્રહણ કર અને પછી એ વિચારની સરાણે ચડાય, કસોટીએ ચડાય બરાબર કે આ વાત સાંભળી છે એ આગમથી, યુક્તિથી, લોજિકથી, અનુમાનથી, અનુભવથી સિદ્ધ થાય એમ છે કે નહીં, એમ બરાબર કસોટી કરજો અને પછી હા પાડજો. સમજી ગયા? એમ હવે કહે છે. એની પાછળ જબરજસ્ત લોજિક આપશે, બધાને કાન પકડાવી દેશે હમણાં. આ તો જ્ઞાની છે ને. કે નિષ્ક્રિયનો શું અર્થ? આત્મા નિષ્ક્રિય છે, ક્રિયાથી રહિત. આત્મા કઈ ક્રિયા કરે નહીં. ક્રિયા ન કરે એ કઈ બેસતું નથી. તો કે સાંભળ ભાઈ, ક્રિયા તો થાય છે, ક્રિયા તો થાય છે પણ ક્રિયાનો કરનાર નથી. ક્રિયા તો સમયે સમયે થાય છે. પેલી વાત ન કરી કે આત્મા દ્રવ્ય છે એ નિષ્ક્રિય છે અને પરિણામ ત્રણેય કાળ સક્રિય છે. પરિણામ સક્રિયપણે થયા જ કરે છે અને આત્મા નિષ્ક્રિયપણે રહ્યા કરે છે.
ટકીને પરિણામ પરિણામ છે એ સક્રિય થયા કરે છે, એમાં ક્રિયા થાય છે. અને દ્રવ્ય સ્વભાવ જે છે દ્રષ્ટિનો વિષય એ ત્રણેય કાળ નિષ્ક્રિય રહી ગયો છે. હવે એ નિષ્ક્રિય તત્વ સક્રિય એવા પરિણામ એને કેમ કરતો નથી એનું લોજિક આપો. અમને તો લાગે છે કે રાગને અમે કરીએ છીએ, રાગને અમે ટાળીએ છીએ, વિતરાગ ભાવને અમે પ્રગટ કરીએ છીએ, વિતરાગ ભાવની ક્રિયા અમે કરીએ છીએ, વિતરાગ ભાવને વધારીએ છીએ અને પૂર્ણ મોક્ષની પર્યાયને પણ અમે કરીએ છીએ. અમને તો એમ લાગે છે. તો કે ના, તને લાગે છે ખોટું છે. સાંભળ કે શુદ્ધ પારણામિક ભાવ બંધના કારણભૂત જે ક્રિયા રાગાદી પરિણતિ તે રૂપ નથી. શું કહ્યું કે ભગવાન જે આત્મા છે એ નવા કર્મનો બંધ થાય અથવા જે ભાવ બંધ થાય એમાં એનું કારણ જે રાગની ઉત્પત્તિ થાય છે, સમયે સમયે રાગની ઉત્પત્તિ તારી પર્યાયમાં થાય છે ખરું. એમ કહ્યું કે બંધના કારણભૂત જે ક્રિયા રાગાદી પરિણતિ, રાગની પર્યાય તો તારી દશામાં થાય છે, તું કઈ સિદ્ધ થયો નથી. તારી પર્યાયમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભના પરિણામ તો થયા કરે છે. પણ આ જે નિષ્ક્રિય આત્મા છે, શુદ્ધ આત્મા છે, ત્રિકાળ આત્મા છે, એ પરિણામ રૂપે થતો નથી. તદરૂપો ન ભવતી, દ્રવ્ય પર્યાય રૂપે થતું નથી, માટે તે પર્યાયનો કરતા નથી. આત્મા આ પદાર્થ રૂપે થતો નથી, પરપદાર્થ રૂપે. તેથી આ પદાર્થનો કરતા આત્મા નથી. જો આત્મા આ પદાર્થ રૂપે થઈ જાય તો આને કરે જડને, પણ આત્મા ચેતન મટીને જડ તો થાય નહીં, માટે પરપદાર્થનો આત્મા કરતા નથી.